નમસ્કાર, ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમરેલીના રાજુલામાં હની ટ્રેપના આરોપીઓ પોલીસ સકંજામાં। થોડા દિવસ પહેલા રાજુલામાં મહિલા સાથે મળી 5 લોકોએ રચ્યું હતું કાવતરું। રાજુલાના હિંડોરણા ગામે બાવળની કાઢમાં લઈ જઈને મહિલા દ્વારા કરાયું હતું હની ટ્રેપ। ફરિયાદીને ડરાવી ધમકાવી અન્ય શખ્સોએ આવી મૂંઢમાર મારી ધમકીઓ આપી મહિલા સાથેનો વિડીયો ઉતારીને 1950 રોકડ અને મોબાઈલ બળજબરીથી કાઢી લીધેલા। 5 લાખની રકમમાં વધુ માંગણી કરી યુવકને ઘરે પૈસા લેવા મોકલેલ। ફરિયાદી યુવક સીધો રાજુલા પોલીસ મથકે પહોંચ્યો। પોલીસે એક મહિલા સહિત 3 શખ્સોને પકડી પાડ્યા। હની ટ્રેપની મુખ્ય મહિલા આરોપી સમીના સેલોતની ધરપકડ। કરણ પટાડ, જીતેન્દ્ર ચૌહાણ, એક મહિલા સહિતના 4 આરોપીઓ પકડાયા। અન્ય એક અજાણ્યો આરોપી પકડવાના ચક્ર ગતિમાન થયા। ડીવાયએસપીના નૈના ગોરડિયાએ હની ટ્રેપના આરોપીને પકડીને પ્રેસ કોન્ફરન્સ યોજી। રાજુલામાં હની ટ્રેપનો કોઈ શિકાર બન્યા હોય તો રાજુલા પોલીસમાં જાણ કરવા અનુરોધ કરાયો। રાજુલા પોલીસ સ્ટેશનની અંદર એક હની ટ્રેપનો ગુનો નોંધાયેલ છે। આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે ફરિયાદી છે, આ ગુનાના કામના એક આરોપીને પહેલેથી જ ઓળખતા હોય। આ આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું છે કે જેની અંદર ફરિયાદીને હિંડોરણા ગામે એક બાવળની કાંઠમાં લઈ જઈ ત્યાં એક મહિલા સાથે એનો પરિચય કરાવ્યો છે અને કાવતરા મુજબ દરેક જે અન્ય આરોપી છે તેમણે આ ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો છે તેમજ તેને ડરાવી ધમકાવી અને આ મહિલા સાથે એક વિડીયો ઉતારી લીધેલ અને જેને આ ધમકી આપી અને ફરિયાદી પાસેથી તેનો પોતાનો એક ફોન તેમજ રોકડ રૂપિયા 1950 બળજબરીથી કઢાવી લીધેલ છે અને ત્યારબાદ ફરિયાદી પાસેથી આ મહિલાને બાજુમાં બેસાડી અને અન્ય એક વિડીયો ઉતારી અને આ મહિલા સાથેના વિડીયોને વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની એક ધમકી આપી અને જે મુજબ ગુના મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 મુજબ રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ। હવે આ ગુનાની જે તપાસ છે એ અહીંયાના જે પીઆઈ શ્રી વીએમ કોલાદ્રા સાહેબ કરી રહ્યા છે અને ગુનાની ગંભીરતાને તરત જ ધ્યાનમાં લઈને આ સતર્કતા દાખવીને તેમણે પોતાની ટીમને અલગ અલગ દિશામાં તપાસ કરવા સૂચન કરેલ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સથી જે આ કામના તમામ આરોપી છે એ પકડી પાડેલ છે। એમાંથી 3 આરોપી જે છે એ હાલ અત્યારે રિમાન્ડ ઉપર છે। આરોપી કુલ કેટલા છે અને ધમકી કેવા પ્રકારની આપવામાં આવી હતી ને વિડીયો કેવા પ્રકારનો ઉતારવામાં હતો? આરોપી ટોટલ 5 આરોપી છે જેના નામ છે કરણભાઈ દંતુભાઈ પટાડ, ઉંમર વર્ષ 25, સમીના બેન વાઇફ ઓફ સબ્બીરભાઈ સુલેમાનભાઈ સેલોત, લક્ષ્મણભાઈ વાલેરાભાઈ પટાડ અને જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ અને દેસુરભાઈ વાલેરાભાઈ પટાડ। હવે ધમકી એટલે આ જે ફરિયાદી છે તેમને પોતાનું પહેરેલ જે પેન્ટ છે એ નીચે કઢાવી અને એક બીભત્સ વિડીયો ઉતારેલ અને તેને વાયરલ કરવાની ધમકી આપેલ અને બીજા અગર એ રૂપિયા 5 લાખની રૂપિયા 5 લાખ નહીં આપે તો આ જે વિડીયો છે તેને વાયરલ કરી દેશે એ રીતની ધમકી આપેલ। કામે જે કોઈ પણ આરોપી છે જેના જે આ નામ છે તો આવા જ કોઈ પ્રકારના ગુના કે બનાવ છે આ આરોપી દ્વારા અહીંયા રાજુલામાં કોઈ પણ વ્યક્તિ સાથે બનેલ હોય તો રાજુલા પોલીસ સ્ટેશન તરફથી તમને એક અપીલ છે, એક વિનંતી છે કે આપ રાજુલા પોલીસ સ્ટેશને આવી અને આ બનાવ અને આ જે રિપોર્ટ છે એ નોંધાવો।